મિત્રો રામ રામ ડાયરા ને સૌને મિત્રો નવા જોમ અને નવા જુસ્સા સાથે આજના નવા દિવસની શરૂઆત કરીએ અને આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે જઈ રહ્યો છું સાસણ ગીર। મિત્રો અત્યારે પહોંચી ગયો છું સાસણ અને હવે જઈ રહ્યો છું સીધો કેમ્પ સાઇટ ઉપર। 11 વાગી ગયા છે એટલે હવે સીધા કેમ્પ સાઇટ ઉપર જઈને 11 વાગ્યાનો ક્લાસ શરૂ થઈ જ ગયો છે એટલે સીધો હવે હું કેમ્પ સાઇટ ઉપર જઈને ક્લાસમાં જ સીધો જાઉં છું। આ છે બધા ટેન્ટ શિક્ષકો માટેના અને આ છે વિદ્યાર્થીઓ માટેના ટેન્ટ। અત્યારે હવે આ ટેન્ટમાં બેગને મૂકી અને પછી જે કેમ્પ સાઇટમાં ક્લાસ ચાલુ છે તો ત્યાં જઈએ એટલે વાગ્યા તો અત્યારે મોડું થઈ ગયું છે એટલે ઝડપથી બેગ મૂકી દઈએ પછી જઈએ। આ છે અમારો ટેન્ટ અને આ 2 બેડ છે અને સરસ મજાનો ટેન્ટ છે તેની અંદર બેગ મૂકી દીધા છે। તો હવે ક્લાસમાં જઈને ક્લાસ પૂરા થાય પછી 1 વાગે જમી લેશું। તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને હવે સાસણ ગીરથી અત્યારે જઈ રહ્યા છે દેવળિયા પાર્ક। આ બસો તૈયાર થઈ ગઈ છે અને આ બસોમાં બેસી જાય એટલે હવે નીકળીએ સીધા દેવળિયા પાર્ક। દેવળિયા પાર્ક પહોંચી ગયા છીએ અને આ બસો અહીં પાર્કિંગ કરી દીધી છે અને હવે દેવળિયા પાર્કની અંદર ફરવા બગીચોને છે એ બગીચાની અંદર ફરવા જઈએ। આખા સ્ટેચ્યુ રાખેલા છે અહીં સરસ મજાના અને આખું દેવળિયા પાર્ક છે। આ બાજુ અહીંયા છે તો એ ટિકિટ બારી છે અને આ બાજુ આખું ગાર્ડન।
નજીકથી સિંહ જોયા, આપે પણ આ વિડીયોની અંદર જોયો હશે. અને હવે જઈ રહ્યા છે દેવળિયા પાર્કમાં આગળ જે દીપડા કેજ છે ત્યાં દીપડા કેજની અંદર જોવા માટે, જ્યાં માનવ ભક્ષી દીપડાઓને પૂરીને રાખવામાં આવી છે. આજીવન કેદની સજામાં રાખ્યા છે. આ બધાને અત્યારે બસમાં કેદ કર્યા છે ને એમ જ. તો મિત્રો, હવે વાગ્યા છે રાતના 1 અને અહીં લંબાવી ગયો છું. ઊંઘે આવે છે હવે, તો હવે સુવાની તૈયારી કરીએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.